સમાચારની શરૂઆત કરીએ તો બનાસકાંઠાના પાલનપુરમાં ભેળસેળયુક્ત ઘીના વેપલા પર આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી। શહેરની શ્રીમૂલ ડેરીમાં ફૂડ વિભાગે પાડેલી રેડમાં 42 લાખની કિંમતનો 8200 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો છે। ફૂડ વિભાગે 6 સેમ્પલને પરીક્ષણ માટે પણ મોકલ્યા। 2 વર્ષમાં આ ડેરીમાં 3 વાર દરોડા પડ્યા છે। ફૂડ વિભાગે લાખોનો દંડ પણ કર્યો, તેમ છતાં આ ડેરી દ્વારા તેની પ્રોડક્ટ્સનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે। ગત 10 ઓક્ટોબર 2023ના રોજ અહીંયાથી લેવાયેલા શંકાસ્પદ ઘીના 2 સેમ્પલના રિપોર્ટ પણ ફેલ થઈ ચૂક્યા છે। વર્ષ 2022ના મે મહિનામાં પણ શ્રીમૂલ ડેરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ડેરીને 5 લાખનો દંડ ફટકાર્યો હતો। એટલે કે શ્રીમૂલ ડેરીમાં દરોડાનો સિલસિલો યથાવત છે। તેમ છતાં ડેરીના સંચાલકો બેફામ છે, તેમને તંત્ર કે કાયદાનો કોઈ ડર જ નથી, જેને જોતા આ વખતે તંત્રએ પોલીસ કાર્યવાહીની પણ તૈયારી કરી નાખી છે। सब स्टैंडर्ड जाण थता लगभग 51 लाख रुपयानो जत्थो फूड एंड ड्रग्स डिपार्टमेंट द्वारा અને અમારા પુરવઠાના કર્મચારીઓ દ્વારા સીલ કરવામાં આવ્યા છે। જે ફૂડ એન્ડ ડ્રગ્સનો કાયદો છે એ પ્રમાણે એનો કેસ દાખલ કરી એની અંદર કાર્યવાહી કરવામાં આવશે। પોલીસમાં પણ અલગ અલગ ધારાઓ હેઠળ કઈ રીતે આમાં કેસ બનાવી શકીએ છીએ એના માટે પણ અમે લોકો ચર્ચા કરી રહ્યા છીએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે દ્વારકા, બેટ દ્વારકા અને રાજકોટમાં પણ તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે। પીએમ મોદીના મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ પર નજર કરીએ તો સૌપ્રથમ તારીખ 24 ફેબ્રુઆરીએ શનિવારે સાંજે 7:20 દિલ્હી એરપોર્ટથી પીએમ મોદી રવાના થશે અને રાત્રે 9:10 જામનગર એરપોર્ટ પર વડાપ્રધાનનું આગમન થશે। ત્યારબાદ રાત્રે 9:15 જામનગર એરપોર્ટથી રવાના થશે અને રાત્રે 9:25 જામનગરમાં રાત્રિ રોકાણ થશે। ત્યારબાદ તારીખ 25 ફેબ્રુઆરી રવિવારે સવારે 6:30 પીએમ મોદી નાઇટ હોલ્ડ સ્થળેથી રવાના થશે અને સવારે 6:40 એરપોર્ટ પર આગમન થશે અને 6:45 જામનગર એરપોર્ટ પરથી રવાના થશે। 7:35 બેટ દ્વારકા હેલિપેડ ખાતે પીએમનું આગમન થશે અને સવારે 7:40 બેટ દ્વારકા મંદિર ખાતે આગમન થશે। સવારે 8:15 સુધી પૂજા વિધિ સંપન્ન કરી ત્યારબાદ 8:20 કાર્યક્રમ સ્થળે પહોંચશે અને બેટ દ્વારકા અને દ્વારકા બાદ બપોરે 3:20 એમ્સ રાજકોટ ખાતે પહોંચશે અને એમ્સની વિઝિટ લઈ સાંજે 5:45 રેસક્રોસ ખાતે એક સભાને સંબોધન પણ કરવાના છે। સાંજે 6:25 પ્રધાનમંત્રી મોદી દિલ્હી જવા રવાના થશે। माननीय नरेंद्र भाई मोदी जी जामनगर 24 को पधार रहे हैं और हर बार जब भी वो जामनगर या किसी भी क्षेत्र में जब भी जाते हैं तो वहाँ विकास कार्यों की बहुत बड़ी भेंट सौगात हमेशा वहाँ लेके जाते हैं। जामनगर केवल यहाँ पर एक दिन का उनका वो वहाँ यहाँ रुकेंगे और 25 को सुबह सिग्नेचर ब्रिज के नाम से हम जिस ब्रिज को जानते थे उसका नया नाम अब सुदर्शन सेतु रखा गया है। तो सुदर्शन सेतु का उनके कर कमलों के द्वारा लोकार्पण होगा। રાજકોટમાં પ્રધાનમંત્રી મોદીના આગમનને પગલે તૈયારી થઈ રહી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિરીક્ષણ કરી અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે તેમણે બેઠક પણ યોજી। 25 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી મોદી એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરવાના છે। 120 કરોડના ખર્ચે 750 બેડની હોસ્પિટલનું લોકાર્પણ થવાનું છે। રાજકોટ સુરેન્દ્રનગર વચ્ચે ડબલ રેલવેના ટ્રેકનું પણ લોકાર્પણ થવાનું છે। પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટ પહોંચ્યા હતા। અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે તેમણે બેઠક કરી હતી। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગમનને લઈને તેમને વધાવવા માટે અનેક દિવસોથી અહીંયા બેઠકોનો દોર સૌ સમાજના લોકો ખૂબ ઉત્સુકતામાં છે। લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રીના સ્વાગતમાં રાજકોટ એક નવો ઇતિહાસ લખવા જઈ રહ્યો છે। રાજકોટમાં 1 લાખથી વધારે જનમેદનીની સભા અને ખૂબ મોટા પાયે સ્વાગત માટેની તૈયારીઓ સૌ સામાજિક સંસ્થાઓ, રાજકોટ શહેરના નગરજનો, સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ભારતીય જનતા પાર્ટીના
તો સરકાર સામે પડતર માંગને લઈ ધરણા થઈ રહ્યા છે। આજે ગાંધીનગરમાં સરકારી કર્મીઓ પહોંચ્યા અને આંદોલનના મંડાણ કર્યા। છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજનાઓ સહિતની માંગ સાથે સરકારી કર્મી વિરોધ કરી રહ્યા છે। ત્યારે આજે રાજ્યભરમાંથી સરકારી કર્મીઓ પાટનગર ગાંધીનગર પહોંચ્યા હતા અને સત્યાગ્રહ છાવણી જાણે કે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી। સરકારી કર્મચારીઓના ધરણાને પોલીસની મંજૂરી આપવામાં નથી આવી। જૂની પેન્શન યોજના સહિતની પડતર માંગને લઈ કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે। સરકાર સાથે જ્યારે સમાધાન થયું ત્યારે એ મુદ્દાનું સમાધાન થયું કે 2005થી જે ઓલ્ડ પેન્શન યોજના છે એની અંદર જૂની પેન્શન યોજનાની અંદર સામેલ કરી લેવા, બાકીના જે કર્મચારી છે એના ઓપીએસ માટે વિચારવું અને જે મોંઘવારી ભથ્થા છે આ મુદ્દા સાથે અમારે ચર્ચા થઈ હતી। 5 દિવસ સુધી સળંગ મંત્રીઓની 5 કમિટી સાથે અમે વારંવાર ચર્ચા કરી। મંત્રીએ પછી સ્વીકારેલું છે કે અમે આપવા માટે તૈયાર છીએ। આજે એને ઘણા બધો સમય થઈ ગયો છતાં પણ જો સરકારે ના આપ્યું ત્યારે કર્મયોગી ના કહેવાય। સરકાર બોલીને ફરી જાય છે, સરકાર ગદ્દાર છે। માટે અમારું આંદોલન છે કે ભાઈ સરકારે અમારી સામે જે બોલ્યું છે, જે વચન આપે છે પૂર્ણ કરે। તો ઓલ્ડ પેન્શન સ્કીમ યોજનાને લઈ સરકારી કર્મચારીઓ એવું કહી રહ્યા છે કે 2022ની ચૂંટણી વખતે અમને આશ્વાસન આપવામાં આવ્યું હતું, જો કે હવે તે અંગે સરકારે કોઈ નિર્ણય નથી કર્યો। તેવામાં હવે લોકસભા ચૂંટણી નજીક આવતા સરકારી કર્મીઓ ગાંધીનગર પહોંચ્યા છે અને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરી રહ્યા છે। કર્મચારીઓના ધરણા અંગે આજે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલને પણ સવાલ પૂછાયા હતો। તેમણે કહ્યું છે કે ચૂંટણી આવે એટલે આંદોલન થતા રહેતા હોય છે। ઋષિકેશ પટેલે કહ્યું કે આવા આંદોલન તો થતા હોય છે અને ચૂંટણીનો સમય હોય છે ત્યારે જ આવા આંદોલનકારીઓ સક્રિય થતા હોય છે। અને સ્વાભાવિક ચૂંટણી આવે એટલે આવા કંઈ નાના મોટા ઇસ્યુ આવતા જ રહેતા હોય। અને સ્વાભાવિક ચૂંટણી આવે એટલે આવા કંઈ નાના મોટા ઇસ્યુ આવતા જ રહેતા હોય। અને સ્વાભાવિક ચૂંટણી આવે એટલે આવા કંઈ નાના મોટા ઇસ્યુ આવતા જ રહેતા હોય। અને સ્વાભાવિક ચૂંટણી આવે એટલે આવા કંઈ નાના મોટા ઇસ્યુ આવતા જ રહેતા હોય। અમદાવાદ શહેરના 2 માર્ગને નવા નામ મળશે। વેજલપુર વિસ્તારના 3 રોડ સાથે ભગવાન રામનું નામ જોડાયું। સરખેજ રોડ શ્રીરામ પથના નામે ઓળખાશે, જ્યારે કે સરખેજમાં આઈટીસીસી બિલ્ડિંગ ક્રોસ રોડથી ઝવેરી સર્કલ સુધીનો માર્ગ શ્રી રામપથ તરીકે ઓળખવામાં આવશે। વેજલપુર રોડને અવધૂત માર્ગ નામ આપવામાં આવશે। સરખેજના દત્ત મંદિર સુધીના માર્ગને ગુરુ દેવદત્ત માર્ગ નામ આપવામાં આવશે। વેજલપુરમાં વૈજનાથ મહાદેવ મંદિરથી શ્રીનંદનગર થઈ મકરબા ટર્નિંગ ક્રોસ રોડ થઈ સરખેજ દત્ત મંદિર સુધીનો માર્ગ ગુરુદેવ દત્ત માર્ગ તરીકે ઓળખાશે। સરખેજ ગામના સિંધવાઈ માતાના મંદિર પાસેનું તળાવ શ્રી ક્ષેત્ર તળાવ તરીકે ઓળખાશે। તો જોધપુર વોર્ડમાં રામદેવનગર 4 રસ્તાથી સાર્થક ટાવર થઈ રવિ રશ્મિ સોસાયટી 4 રસ્તા સુધીના રસ્તાને પણ ગુરુ દેવદત્ત ધનલક્ષ્મીબેન ત્રિવેદી માર્ગ તરીકે ઓળખાશે। સરખેજ વિસ્તાર લાંબો પહોળો વિસ્તાર છે ને તેમાં પણ હવે ભગવાન શ્રીરામના નામ પરથી શ્રીરામ પથ નામ એક રોડનું રાખવામાં આવ્યું છે। કઈ રીતે જોઈ રહ્યા છો? આ અમારા ગામ માટે અને અમદાવાદ માટે ગૌરવની વાત છે કે જે અયોધ્યામાં જે રામ મંદિર બન્યું, છેલ્લા 500 વર્ષનો સંઘર્ષ હતો, તે સંઘર્ષની આજે ગાથા કહીએ આખા ભારત દેશ જાણે છે। અને આજે અમારા ધારાસભ્ય જે અમિતભાઈ ઠાકરના અદક પ્રયત્નથી અમારા ગામની અંદર જે રામપથ શ્રી રામપથ નામ આપવામાં આવ્યું છે અને ગામ અને એનો ગૌરવ અનુભવે છે। સારું લાગે છે। અમારા માટે ગૌરવની વાત છે કે અમિતભાઈ ઠાકર સાહેબે જે કંઈ પ્રયત્ન કર્યો છે એ સારો છે। હજી પણ સારા પ્રયત્નો કરતા રહે એવી અમારી અમને શુભેચ્છા। અમિતભાઈ, કઈ રીતે માંગણી કરવામાં આવી હતી ને હવે શ્રીરામ પથ નામ જ્યારે આપી દેવામાં આવ્યું છે, કઈ રીતે જોઈ રહ્યા છો? 14મી ફેબ્રુઆરીએ શ્રી રામપથ નામ આપવું જોઈએ આવું આપણે કોર્પોરેશન પાસે માંગણી કરી હતી। રામ લલ્લાનું મંદિર એ હવે ચિરકાળ સુધી હકીકત છે। મારા મત વિસ્તાર વેજલપુરનો એન્ટ્રી એરિયા એટલે આ મહમ્મદપુરા ગામથી શરૂ કરીને એલજે યુનિવર્સિટી કેમ્પસથી ટીટીઈસી રોડ સુધીનો જે માર્ગ છે આ માર્ગ નવો બનેલો માર્ગ છે, જેના ઉપર કોઈ પણ પ્રકારનું રોડનું નામાભિધાન નહોતું થયેલું। તો આ તરફ વડોદરાના પાદરા તાલુકાના મહેમૂદપુરા ગામનું નામ પણ બદલાયું છે। મહેમૂદપુરા ગામનું નામ મહાદેવપુરા રાખવા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ કરાયો છે। 1481 લોકોની વસ્તી ધરાવતા ગામના નવા ગામનો ઠરાવ જિલ્લા કલેક્ટરને સોંપાયો છે। જોકે જિલ્લા પંચાયતના વિપક્ષે આ ઠરાવનો વિરોધ કર્યો હતો। બેઠકમાં
2 વિષય મુખ્ય અધ્યક્ષ સ્થાનેથી લેવામાં આવ્યા છે, જેમાં પાદરા તાલુકાના મહમદપુરા ગામનું પાદરા તાલુકા ગ્રામ પંચાયત તેમજ તાલુકા પંચાયત શ્રીના કલેક્ટરશ્રીના આદેશ પ્રમાણે મહમદપુરા ગામનું નામ બદલીને મહાદેવપુરા નામ કરવા માટે આપણે અધ્યક્ષ સ્થાનેથી રજૂઆત કરી છે. કોઈપણ ગ્રામ પંચાયતનું નામ બદલવું હોય તો જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવી પડે. કેમ કે કોઈપણ સામાન્ય વ્યક્તિ હોય અને એનું નામ મુકેશની જગ્યાએ મનોહર કરવું હોય તો પણ જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવાની હોતી હોય છે કે આ બાબતે કોઈનો વાંધો કે તકરાર છે. તો જો ગ્રામ પંચાયતનું નામ બદલાતું હોય અને આજ દિન સુધી પેપરમાં આ બાબતે કોઈ જાહેર નોટિસ ના આપી હોય તો અમારો એક ટેકનિકલ પ્રશ્ન એવો છે કે તેના જે બાળકો અત્યાર સુધી અભ્યાસ કર્યો હશે એમના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં, જન્મ દાખલામાં બધામાં મહમદપુરા નામ લખેલું હશે, દસ્તાવેજોમાં પણ મહમદપુરા નામ લખ્યું હશે અને એ નામ બદલવાથી ત્યાંના રહીશોને કેટલી અગવડ પડશે એનું આ સરકારે આજ દિન સુધી વિચાર્યું નથી. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના નલિયા ગોદી કાંઠેથી 350 કરોડનું હેરોઇન પકડાતા હડકંપ મચી ગયો. ફરી એકવાર ડ્રગ્સને લઈ ગુજરાતનો દરિયો કાંઠો વગોવાયો છે. કચ્છ અને પોરબંદર બાદ સંભવતઃ પહેલીવાર વેરાવળ સોમનાથના દરિયાઈ રૂટનો ડ્રગ્સ સ્મગલરોએ ઉપયોગ કર્યો. ગુપ્ત બાતમીના આધારે પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને એનડીપીએસની ટીમે દરોડો પાડી ડ્રગ્સનું મોટું કન્સાઇનમેન્ટ ઝડપ્યું છે. સાથે 9 જેટલા શખ્સોને પણ ઝડપી લીધા. ઝડપાયેલા ડ્રગ્સ મામલે 5થી વધારે એજન્સી તપાસ કરી રહી છે. ખુદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી ઓપરેશન પાર પાડનાર પોલીસને પણ બિરદાવી. ડ્રગ્સના રિસીવર યુપીના ડ્રગ્સ માફિયા હોવાનું પણ સામે આવ્યું. તો દરિયાકાંઠેથી ઝડપાયેલ ડ્રગ્સના તાર વિદેશ સુધી પહોંચે તો પણ નવાઈ નહીં, કારણ કે જે બોટમાં ડ્રગ્સ આવ્યું હતું તેના ટંડેલના સેટેલાઇટ ફોનમાં વિદેશથી કોલ આવ્યાનું પણ ખુલ્યું છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી ડીજીપી વિકાસ સહાય અને એટીએસના વડા વેરાવળ જાય તેવી પણ સંભાવના છે. હવે આખા કેસમાં ગુજરાત એટીએસે તપાસ ટેક ઓવર કરી છે, ત્યારે એટીએસની તપાસ બાદ આ કેસમાં કેટલાક નવા તથ્યો પણ સામે આવશે. ગીર સોમનાથ જિલ્લા પોલીસના વડા અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. છેલ્લા અનેક દિવસોથી આ ડ્રગ્સ ની બાતમી ગીર સોમનાથ પોલીસને મળી. સંપૂર્ણ બાતમીના આધારે એની પાછળ રહ્યા, રાત દિવસ એક કર્યા. 2 દિવસથી રાત્રે દરરોજ આ કેસની પાછળ રાહ જોઈને બેસીને સંપૂર્ણ વિજિલન્ટ રહીને આ 350 કરોડ રૂપિયાનું હેરોઇન પકડવામાં ગુજરાત પોલીસના ગીર સોમનાથ જિલ્લાને, એમની આખી ટીમને ખૂબ મોટી સફળતા મળી છે. પાકિસ્તાન, ઈરાન દ્વારા ચાલતું આ ષડયંત્ર, એ ષડયંત્ર તોડવામાં, એને રોકવામાં આજે ખૂબ મોટી સફળતા આપણે પ્રાપ્ત થઈ છે. આ રકમથી અનેક બીજા ષડયંત્ર થઈ શકે. જૂનાગઢ સ્થિત ગિરનાર પર્વત પર પાણીની વ્યવસ્થાને પગલે છેલ્લા 3 દિવસથી વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ કરી રહ્યા છે. પાણીની વ્યવસ્થાના અભાવે ગિરનાર આવતા ભાવિકો અને સહેલાણીઓને પણ ભારે અગવડતા વેઠવી પડી રહી છે. ત્યારે આ અંગે કલેક્ટર અનિલ રાણાવસિયાએ કહ્યું કે વેપારીઓને 2 દિવસમાં ટ્રેટા પેકિંગ ઉપલબ્ધ કરાવીશું અને ગિરનાર ઉપર પાણીના ટાંકા પણ ઊભા કરાશે. રસ્તે દુકાનો બંધ છે તો પછી માણા ફૂલ હેરાન થાય છે. આ તો ઠીક છે, નકર કોઈને હાર્ટ એટેક કંઈક આવી જાય તો કોણ મદદ કરે? એટલે મારું કહેવાનું મતલબ એમ છે કે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મેકો તમે, તો પછી બીજી બધી વ્યવસ્થા કેમ? એમ વસ્તુ મળે કેમ? એમ વાત છે. એમ મેન એ વસ્તુ છે કે તમે બધી વસ્તુમાં પ્રતિબંધ મેકો, મેન પાણીમાં, પ્લાસ્ટિકની બોટલમાં એમ ક્યાંય પાણી નથી મળતું. આવી રીતે 19 જણા જો કેલિફોર્નિયાથી આવ્યા હોય, અમને આ પરિસ્થિતિનો સામનો કરવો પડે તો આ લોકલ ઓથોરિટીની રિસ્પોન્સિબિલિટી છે કે અમારા જેવા જે ત્યાંથી આવ્યા છે અથવા તો બીજા બધા માણસો માટે પાણીની વ્યવસ્થા પહેલા કરે, પછી એને જે દુકાનો બંધ કરવી હોય તો બંધ કરે ને જે એનો નિયમ લાગુ પડતું હોય એ કરે, પણ તે પહેલા પાણીની વ્યવસ્થા 100% શ્યોર કરવી જોઈએ અને પછી જ આ સ્ટેપ લેવું જોઈએ એવી અમારી
લાગણી છે. 120 જેટલા જે વેપારીઓની સાથે મારે 2 દિવસ પહેલાં પણ આની મિટિંગ થઈ હતી અને ખાસ એમનો પ્રશ્ન એ છે કે આની કોઈક વૈકલ્પિક વ્યવસ્થા, તો લગભગ કાલ સુધી અમારી પાસે જે મેં આપને કીધું એ પ્રમાણે જે ટેટ્રા પેક છે એ પ્રોવાઈડ કરવાનું અમારું આયોજન છે અને એમણે કીધું છે કે આ એક વૈકલ્પિક વ્યવસ્થા અમને જેવી ચાલુ થઈ જશે એટલે એ લોકો આ હડતાલ જે સમેટી લેશે એવી અમને ખાતરી પણ આવી છે. ભાવનગર શહેરમાં ઠેર ઠેર કચરાઓના ઢગલા જોવા મળી રહ્યા છે. આમ એટલા માટે કારણ કે સફાઈ કામદારો અચોક્કસ મુદ્દતની હડતાલ પર છે. પડતર માંગ સાથે મજદૂર સંઘના નેજા હેઠળ સફાઈ કામદારોએ વિરોધની શરૂઆત કરી છે. બીજી બાજુ મનપા કમિશનરે મજદૂર સંઘ સાથે બેઠક કરી હતી અને સમાધાનની વાત હોવા છતાં સફાઈ કર્મીઓ હડતાલ પર ઉતરતા મનપા કમિશનર આક્રમક થયા અને સફાઈ કર્મચારીઓને તાકીદે હડતાલ સમેટવા સૂચન કર્યું. નહીંતર હડતાલ કરતા સફાઈ કર્મચારીનો પગાર કપાશે અને એસ્મા હેઠળ કાર્યવાહી થશે તેવી પણ જાહેરાત કરી. મારી માગણી વારસદારોને લેવા માટેની છે અને 550 જે સેટઅપમાં જગ્યા જૂના સેટઅપ મુજબ જે ભરાતી નથી એ લેવા માટેની મારી માગણી છે. ભારતીય સ્વાયત્ત શાસી કર્મચારી મહાસંઘના રાજેશભાઈ મંડલી અને પ્રદેશના બીજા પદાધિકારી સાથે અમો આજ રોજ કમિશનર સાથે બેઠક કરી. કમિશનરનું વલણ થોડુંક પોઝિટિવ લાગ્યું છે. થોડુંક અમારે લેટ ગો કરવું પડશે, થોડુંક ઈ લેટ ગો કરશે અને સફાઈ કામદારનું નિરાકરણ લાવવા માટેના કમિશનરશ્રીએ બાહેધરી આપી છે. એસ્મા લાગુ પાડવા માટે અને અન્ય કાયદાકીય વિકલ્પ નું વિચારણા કરવા માટે કાર્યવાહી ચાલુ છે હાલમાં અને મને ચોક્કસ આશા છે કે આ હડતાલ જે છે એ શહેરના હિતમાં જે સફાઈ કામદારો છે તે સમેટી લેશે. વિકલ્પમાં આપણે એક તો રોડ સ્વીપર મશીન આપણી પાસે છે, રોડ સ્વીપર મશીન્સથી આપણે કામગીરી કરાવીએ છીએ. એ ઉપરાંત આપણી પાસે બહારના જે માણસો જે છે એની પાસેથી કોન્ટ્રાક્ટર્સના જે મેનપાવર સપ્લાયના હોય છે તેમને લઈને આપણે અત્યારે સફાઈની કામગીરી જે મુખ્ય સ્પોટ્સ હોય છે ત્યાં કરાવીએ છીએ. જેવું કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા વ્યક્તિ ધ્યાનમાં આવશે તો જે બી નિયમાનુસાર કાર્યવાહી કરવાની છે તે કરવામાં આવશે. અમદાવાદના જેલ ભજીયા હાઉસને આપવામાં આવશે હેરિટેજ લુક. 3 માળનું અદ્યતન જેલ ભજીયા હાઉસ તૈયાર કરાશે. ₹2.40 કરોડથી વધુના ખર્ચે જેલ ભજીયા હાઉસ તૈયાર થશે. જેલર, કેદી તથા જેલની અંદરના માહોલની થીમ સ્વાતંત્ર્ય સેનાએ જેલમાં વિતાવેલ સમયની પણ ઝાંખી અહીંયા દર્શાવાશે. ભજીયા હાઉસમાં ગાંધી થાળી પણ બનાવવામાં આવશે. અમદાવાદના જેલ ભજીયા હાઉસને હેરિટેજ લુક આપવાનો નિર્ણય કોર્પોરેશને કર્યો છે. 2.40 કરોડથી વધુના ખર્ચે 3 માળનું અદ્યતન જેલ ભજીયા હાઉસ તૈયાર થશે. જેલર, કેદી તથા જેલની અંદરના માહોલની થીમ આધારિત આખું હાઉસ તૈયાર થશે. સાબરમતી જેલમાં રહેલા સ્વાતંત્ર્ય સેનાનીઓએ જેલમાં વિતાવેલ સમયની પણ ઝાંખી દર્શાવતું એક મ્યુઝિયમ પણ અહીંયા તૈયાર થશે. નવા જેલ ભજીયા હાઉસમાં ગાંધી થાળી પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.